હા. શેર કરું છું, જો થમાણ થાય છે કે નહીં. ખબર નહીં. આવ્યું? હા, હા, હવે ગયું. ઓકે ઓકે, ચાલો. સ્ક્રીન, હા, હવે આવ્યું આવ્યું. ઓકે. મારી પ્યાસી તૃપ્તિ કિકીના કાચથી ભળ્યું સનમ દિલદાર ભેદોથી ભટકિયા વિશ્વમાં ઠારો ફકત મારું ને તારું ભેદ કપોડી કલ્પના જ નડી છુપ્યું તું જ્ઞાન અજ્ઞાને સ્વભ્રાંતિ બુદ્ધિથી જ સડી સનમની શોધ મુખ બાહેર હતી ભૂલ મુગ્ધ પ્રેમીની સ્વયં સુખ ગોપ્યું ભીતરમાં ભૂલો કા વીણી વીણી પરોક્ષ આધાર અવલંબન વિના ભાને કરોડો જખમ સ્વયં રમણા જ અવિનાશી અમર છું હું અજન્માજન વિના પ્રત્યક્ષની કૃપા ન સાચી વસ્તુ સમજાતી કિશનને દેખતા રાધા જગતને વિસરી જાતી પરિભાષા જ પ્રેમીની યુગોથી કાયમી જય બોલ અબુદ્ધ રાધા જ ચેતાવે હે કૃષ્ણા આંતરિક પટ ખોલ ભલે ગાંડું યા ઘેલું હો અમોને કઈ નથી પરવા ચડે છે પેણ પ્રેમીને તિહારે જાય છે પૈણવા લગન લાગે છે વિરહીને સદાયે કાયમી સુખની મળે છે જ્ઞાની શુદ્ધાત્મા પ્રગટ આ મોક્ષ સુખ મુખી સ્વયં પ્રજ્ઞા જ મુજ રાધા શ્રી કૃષ્ણ જ્ઞાન શુદ્ધ ચેતન અભેદી નિજ સ્વરૂપ ભગવાન સ્વયં આશક સ્વયં હું સનમ સમષ્ટિદમ વદમ નાથી મૂરત પરમાત્મા પામી નવદ ઘટ પ્રેમ શાશ્વત ઈ અમન મૂળ મૈત્રી ચિર શાંતિ અમન મૂળ મૈત્રી ચિર શાંતિ મૂરત પરમાત્મા પામી. જયસાજી, આ ઉપરનું છે એ સંતોષાનંદજી સમજાવેલું, એની લિંક સાથે તમે આ નીચેનું સમજાવો. ઓકે.
તો આપણે જે જગતની ભાષા એટલે કે અજ્ઞાન દશામાં આપણી જે ભાષા હતી સુખની અને બાહ્ય સુખમાં નીમાં આપણે વૃત્તિઓ જતી હતી, પણ પછી પ્રત્યક્ષ મળે છે અને જેવી રીતે કૃષ્ણને જોતા કે છે રાધા જગત વિસ્મૃતિ થઈ, એટલે કે છે જગત વિસ્મૃતિ એ જ મોટામાં મોટું સુખ છે. તો એના આધારે આગળ કે છે કે ભાઈ પરિભાષા જ પ્રેમીની યુગોથી કાયમી જબોલ. અને આપણને આ જ્ઞાની પુરુષ મળ્યા, આપણા બધા મહાત્માઓને અનુભવ છે કે રાધા જેવી ભક્તિ, ગોપી જેવી ભક્તિ એટલે કે ચિત્ત એમાં જ સમાઈ ગયું, જગત વિસ્મૃત થઈ ગયું. અને કેમ તો કે રાધા એટલે પ્રજ્ઞા આપણને જાગૃત કરી આપી, અને કૃષ્ણ એટલે કે શુદ્ધાત્મા, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન, શુદ્ધ ચેતન, જે દાદા ભગવાન પ્રગટ કૃષ્ણ સ્વરૂપે અને આપણી અંદર એ શુદ્ધ જ્ઞાન દર્શન ખુલ્લું કરી આપ્યું, કૃષ્ણ ખુલ્લા કરી આપ્યા, અને પ્રજ્ઞા હવે એ ચેતવ્યા કરે અને આપણને એ તરફ લઈ જયા કરે. તો કે છે કે લગન લાગે છે વિરહીને સદાય કાયમી સુખની, મળે છે જ્ઞાની શુદ્ધાત્મા પ્રગટ આ મોક્ષ સુખમુખી. તો જે આપણી અનંત અવતારની શોધ હતી, આ જ્ઞાની પુરુષ મળવાથી સનાતન સુખ પણ ખુલ્લું થયું, ચિત્તવૃત્તિ બધી સ્થિર થઈ ગઈ, ઠરી ગઈ. સમદ્રષ્ટિ દમ બદમ નાચી, એટલે કૃષ્ણ ભગવાન જે કહે છે ને કે જે ચાંડાળ, વેશ્યા, કૂતરો, બ્રાહ્મણ બધામાં સમદ્રષ્ટિ રાખી શકે છે, એ સમદ્રષ્ટિ આપણને આ જે મળી દ્રષ્ટિ અને 5 આજ્ઞા, એ પરિણામ સ્વરૂપે આપણી દ્રષ્ટિ સમદ્રષ્ટિ થવા લાગી, મૂર્ત પરમાત્મા પામી. આ પરમાત્મા આપણને મૂર્તામૂર્ત પરમાત્મા મળ્યા, અને એના આધારે આપણી અંદરના કૃષ્ણ ખુલ્લા થયા છે. ન વધઘટ, વધે નહીં, ઘટે નહીં એવો શાશ્વત પ્રેમ અનુભવાયો, અને આપણી અંદર પણ એના અંશો ખુલ્લા થવા માંડ્યા. અમન, મનથી મુક્ત. હમણાં આપણે જે થોડા વખત પહેલા વાત કરી ને કે મન તો બધું બતાડે, અવળું બતાડે ને સવળું બતાડે, પણ આપણે મનથી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું, મનનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. તો કે અમન, જ્યાં મન નથી, આ મૂળ મૈત્રી ચિરશાંતિ, અમન મૂળ મૈત્રી ચિરશાંતિ, મૂર્ત પરમાત્મા પામી. તો કે મનથી મુક્ત થયા આપણે, અને શાશ્વત સુખ, શાશ્વત પરમ શાંત સુધાર શાંતિ, એ બધું આપણી અંદર અનુભવમાં આવવા લાગ્યું. તો કે આ પરમાત્માની મૂર્તિ એટલે મૂર્તામૂર્ત પરમાત્મા મળ્યા, અને આપણી અંદર આ બધું ખુલ્લું કરી દીધું. એટલે આપણી પણ આ યાત્રા ચાલુ થઈ, એવું આ કવિરાજ આ પદમાં આપણને કહ્યું. અને આપણે હવે એમાં જ સ્થિર રહીને આપણું આગળનું કામ પૂર્ણિમા સુધીનું કાઢ્યા કરવાનું. બહુ સરસ, વેરી ગુડ. હવે આપણો શેષાંત, હવે આપણે ટાઈમ થઈ ગયો છે 1 મિનિટ.